વડોદરા બાપોદ વિસ્તારમાં આવેલા દશામાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા ગઈકાલે રાત્રે મકાન નંબર 49 ધનલક્ષ્મી સોસાયટીમાં દશામાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સાથે 56 ભોગનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો। મા દશામાના ગઈકાલે 7મો દિવસ હતો। 7મા દિવસે મહાપ્રસાદી પણ રાખવામાં આવી હતી। દશામાને ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવ્યા હતા। જ્યારે વાઘેલા પરિવાર જિલ્લા 14 વર્ષથી દશામાની મૂર્તિની સ્થાપના કરે છે અને આ વર્ષે તેમનું 15મું વર્ષ છે। મોટી સંખ્યામાં વિસ્તારના ભાવિ ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા। જ્યારે મા દશામાં તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે છે। ભક્તો ઉપવાસ રાખે છે અને 10 દિવસ માતાની પૂજા અર્ચના કરે છે। આ મંદિર ધરતી હાઉસિંગ ટેનામેલ બાપોદ જગાતનાકા પૃષ્ટિ પ્રભાની અંદર ધરતી ટેનામેલ C118 ઘર નંબર અમે લગભગ 15-20 વર્ષથી માતાજીની પૂજા કરીએ છીએ। માતાજીનો મહિમા શું છે? હા, માતાજીનો મહિમા એ છે કે અમે પહેલાં વૃંદાવન જયરામનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા। અમારું મકાન ઝૂંપડું જ હતું, પણ માતાજીનો એવો મહિમા છે કે જે અમને આ જે ફોટા પાછળ જેવી રીતના છે એવી રીતના અમારી દશા સુધરી ગઈ છે। એટલે અમે દશામાની ભક્તિ કરીએ છીએ અને દર વર્ષે દશામાનો મહિમા ઉજવીએ છીએ। એટલે જે ઝૂંપડામાંથી માતાજી મકાન બનાવી દે છે એવી રીતના અમારું બી ઝૂંપડામાંથી માતાજીએ મકાન બનાવી દીધું છે। એટલે અમે કહીએ છીએ કે દશામાનું વ્રત કરો, દશામાં સૌનું સારું વાનું કરે છે। મારું નામ રમીલાબેન રમેશભાઈ વસાવા। ભક્તોને જય માતાજી। અત્યારે દશામાનો વ્રત ચાલી રહ્યો છે, તો એના બદલ બધાને મારા તરફથી જય માતાજી। હું જણાવવા માગું છું કે માં દશામાં દરેકના ઘરે પોતાના આશીષ આપે એ બદલ અમારી બધાની શુભેચ્છા કે દરેક દશામાનું વ્રત કરે। અમે અમારી પરિસ્થિતિમાં સારી જગ્યાએ આવ્યા છે। અત્યારે માં દયાથી હું સારી જગ્યાએ અત્યારે ટીચર પણ છું અને માની ભક્તિ પણ કરું છું। આજે માના આશીર્વાદથી મારા ઘર કુટુંબમાં, મારા જીવનમાં દરેક વસ્તુની સફળતા મળી છે। માટે ધન્યવાદ કે દરેક લોકોને મા દશામાનું વ્રત કરવા વિનંતી। હું નાનો હતો ત્યારથી જ મને માતાજી વસેલા છે, માટે માના મેં માટે કહું તે માટે પણ ઘણું બધું ઓછું છે। મા વિશાળ દયાળુ છે। આજે માના પ્રતાપે મને બધું જ છે, કઈ વસ્તુ બાકી નથી। બોલો દશા માત કી જય। મારું નામ તેજલ વિમલ વ્યાસ છે। મેં અહીંયા ગાડી મારા મામી સાસુ મને લઈને આવ્યા હતા, પણ અહીંયા ગાડી આવ્યા પછી મને એટલું સારું થયું કે મારી બેબી જે અવળા રસ્તા પર હતી એનું પણ સારું થઈ ગયું। પ્લસ ઉપરથી મારી બેબી કેનેડા જતી રહી, મારી પાસે કોઈ સગવડ નથી, બિલકુલ 1 રૂપિયાનું એ હતું નહીં, છતાં પણ અહીંયાથી બધું સારું થઈ। કેનેડા અત્યારે 7 મહિના થયા એને। એટલે અમને માતાજીનું ખરેખર પરચો બહુ જ સરસ છે। મારું નામ હિરલ શાહ છે। હું છેલ્લા 6 વર્ષથી અહીંયા આવું છું અને દશામાનો પરચો મને બહુ જ મોટો થયો છે। જ્યારે મારી ઈચ્છા હતી છોકરો થાય, મારા પહેલાં ખોડે છોકરી હતી અને બીજા ખોડે છોકરો જોઈતો હતો, તો માતાજીએ મને આશીર્વાદ આપ્યા હતા અને મોટી ઉંમરે એટલે કે 42 વર્ષે મને છોકરો થયો છે અને અત્યારે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ખુશખુશાલ છે। એટલે માતાજીના પરચા તો થાય જ છે અને હું કહું છું કે બધાએ માતાજીની પૂજા કરવી જોઈએ, અર્ચના કરવી જોઈએ, માતાજીનું વ્રત કરવું જોઈએ, કેમ કે જેવા મને ફળ્યા છે એવા બધાને ફળજો। જય માતાજી, જય